મમતા કુલકર્ણીએ લીધું મિત્રો સંન્યાસ। શું હશે આની પાછળની કહાની મિત્રો, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને જાજા જણાને શેર કરવાનું પણ ભૂલતા નહીં। અને જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો, જેથી તમારે પણ આવા અનોખા અને જાણકારીવાળા વિડીયો ડેલી જોવા મળે। અને છેલ્લે તમારે પણ મિત્રો આ અંતે વિડીયો દેખાડવામાં આવશે, તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું પણ ભૂલતા નહીં મિત્રો। મમતા કુલકર્ણી આ વિશે શું બોલી રહી છે તે પણ તમને જોવા મળવાનું છે। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી જજો અને જોઈને જજો। અને મિત્રો મમતા કુલકર્ણીએ કિન્નર અખાડામાં ઉતરી અને મહામંડલેશ્વરની તૈયારી કરતા હતા અને તે તૈયારીમાં પાસ થતા તેમને સંન્યાસ લઈ લીધું। મિત્રો તમે વિડીયો આ જોશો તો તમને ખરેખર ચોંકી જવાના છો, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા નહીં। મિત્રો મમતા કુલકર્ણી 2000 વર્ષથી 23 વર્ષ સુધી આ તપસ્યાની પરીક્ષા લીધી અને તે તૈયારી કરી મિત્રો। તે પછી આ પરીક્ષામાં પાસ થતા તે મહામંડલેશ્વરની પરીક્ષામાં પાસ થતા તે કિન્નર અખાડામાં ઉતરી અને તે સંન્યાસ લઈ લીધું મિત્રો। એનો વિડીયો તમને આ વિડીયોમાં દેખાડવામાં આવશે અને છેલ્લે સુધી વિડીયો જોવાનું પણ મિત્રો ભૂલતા નહીં। તમે આ વિડીયો ખરેખર જોયા જેવો છે। મિત્રો મમતા કુલકર્ણી તેમના જીવન વિશે શું બોલી રહી છે તમે પણ જોઈ લ્યો। कल महामंडलेश्वर बनाने की तैयारी चल रही थी, मुझे पूछा गया तो, लेकिन आज मुझे महाशक्ति ने आदेश दिया कि मुझे ये चुनना है। 2000 से मेरी तपस्या शुरू की, आज मुझे 23 साल हो गए। ध्यान, तप और ये जो महामंडलेश्वर की उपाधि होती है, ये मेरी परीक्षा ली गई तो हर प्रकार के प्रश्न से मैं पास हो गई, उत्तीर्ण हो गई, तब जाके मुझे महामंडलेश्वर की उपाधि प्राप्त हो गई।